જાણીએ મેષ રાશિના જાતકોનો આજનો દિવસ। વેપારની અંદર મેષ રાશિના જાતકોને આજનો દિવસ સારો દેખાઈ રહ્યો છે। કામકાજની અંદર સારી સફળતા મળે। સંતાન ઘરની અંદર ભણતા હોય અથવા એના લગ્નની બાબત હોય, થોડી ચિંતા આજના દિવસ માટે કદાચ હોય તો એ દૂર થાય તેવી શક્યતાઓ છે। કોઈ પણ કાર્ય એવા હોય કે વિવાદવાળા હોય પણ એ કાર્યમાં જો ધીરજથી કામકાજ કરવામાં આવે તો સારા લાભની શક્યતાઓ આજે નિર્માણ થશે। મૂડી રોકાણમાં એક સારો ફાયદો આજના દિવસ માટે દેખાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે। હવે વાત વૃષભ રાશિની કરીએ। અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે। ભાગીદારીવાળા કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે। તમારા પ્રભાવથી શત્રુઓ પરાસ્ત થશે। સંતાન પક્ષે કોઈ પણ પ્રકારની ચિંતા હશે તો ચિંતા આજના દિવસ માટે દૂર થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે। મિથુન રાશિની વાત કરીએ। ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નવા પરિચય તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે। વાહન ચલાવવામાં કદાચ થોડી કાળજી રાખવી પડશે। માતૃપક્ષે તો આર્થિક મદદ સારી મળે તેવી સંભાવનાઓ દેખાય છે। સંતાનથી કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ આજે દેખાઈ રહ્યા છે મિથુન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે। જય ગણેશ। હવે વાત કરીએ કર્ક રાશિની। ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આજે યાત્રા પ્રવાસના સારા યોગ દેખાઈ રહ્યા છે। કોઈ પણ કાર્ય એવા હોય, વિવાદિત કાર્ય હોય તો આજના દિવસ માટે સારો વિજય થાય। નવા કામકાજની અંદર એક સારું લેણું દેખાશે। આજે શ્રદ્ધામાં તો વૃદ્ધિ થાય તેવા સારા યોગ છે। શરદીજન્ય કોઈ પણ બીમારી હોય અથવા તો શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ રહેતી હોય તો યોગ્ય માવજત દ્વારા આજના દિવસ માટે નિવારણ ખૂબ જ જરૂરી બનશે। વાત કરીએ સિંહ રાશિની। મ અને ટ અક્ષર છે સિંહ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાઈ રહેશે। માનસિક શાંતિ પણ અનુભવાશે। મહેમાન, સ્વજનો, સ્નેહીજનો આ બધાની મુલાકાત થાય, સારી સફળતા મળે। વ્યાપારની બાબતમાં થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે। સાચવીને કામકાજ કરવું એ આપણા માટે જરૂરી બનશે। હવે વાત કરીએ કન્યા રાશિની। પઠ અને ણ જેના અક્ષર જેવા જાતકો માટે તમારા મનગમતા કાર્યમાં રુચિ વધે। શત્રુઓ દ્વારા તો લાભ થવાનો છે પણ આર્થિક સમસ્યાઓ પણ આજે હળવી બનશે। કોઈ પણ કાર્ય વિવાદિત હોય તો વિવાદિત કાર્યમાં વિજય મેળવી શકાય આવા યોગ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે। જય ગણેશ। રાશિ મંડળની અંદર આગળ વધીએ તો તુલા રાશિની વાત કરીએ। ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકોને ધંધાકીય ક્ષેત્રમાં મહત્વના કાર્ય આજના દિવસ માટે થઈ શકે તેવી સંભાવનાઓ છે। જીવન સાથી સાથે થોડો મતભેદ રહેશે આજના દિવસ માટે। યાત્રા પ્રવાસમાં વિઘ્નોની સંભાવનાઓ દેખાય છે। મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર પણ પ્રાપ્ત થશે। મતલબ આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ રહેશે। વૃશ્ચિક રાશિ તો ન અને ય જેના અક્ષર જેવા જાતકો માટે મૂડી રોકાણમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। આત્મવિશ્વાસમાં તો સારી વૃદ્ધિના યોગ દેખાઈ જ રહ્યા છે। કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બની રહ્યા છે। યાત્રામાં તણાવની સંભાવનાઓ પણ દેખાય છે। થોડું ધ્યાન રાખવું યાત્રા પ્રવાસમાં। ધન રાશિ ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા જાતકો માટે વાહન વ્યવહારથી સંભાળવાનું રહેશે। નાના મોટા રોકાણની અંદર થોડીક સાવધાની રાખવી પડશે। કામકાજની અંદર સામાન્ય વિઘ્નોની સંભાવનાઓ દેખાય છે। માતાના આશીર્વાદથી તમારું કાર્ય સરળ બને તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે ચંદ્રબળના આધારે। વાત મકર રાશિની કરીએ। ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકો માટે આજે સારા કામકાજની અંદર સમય પસાર થાય। સામાજિક કાર્યોની અંદર પ્રવાસની સંભાવનાઓ દેખાય છે। રોગ, ઋણ અને વિવાદ આ ત્રણથી બચીને કામકાજ કરજો। સંતાનોના કાર્યમાં એક સારી સફળતાના યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। કુંભ રાશિની વાત કરીએ। ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે ખાનપાનમાં થોડીક સાવધાની રાખવી પડશે। વેપારની અંદર ભાગીદારીવાળા કામકાજમાં ખૂબ જ સારો લાભ થાય। કર્મક્ષેત્રની અંદર પરિવર્તનના સારા યોગ પણ દેખાઈ રહ્યા છે। સારા કામની અંદર કદાચ યાત્રા પ્રવાસ કરવી પડે એવા પણ યોગ આજના દિવસ માટે નકારી શકાતા નથી। વાત કરીએ મીન રાશિની જેના અક્ષર છે દ, ચ, જ અને થ જીવન સાથી સાથે થોડો તણાવ રહેશે આજના દિવસ માટે। વિવાદના કાર્યમાં વિશેષ લાભ થાય। થોડો ગુસ્સા ઉપર સંયમ રાખજો। સગા સંબંધીઓથી લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે। જય ગણેશ।